ગુજરાત રોડ સેફટી ઓથોરિટી જાન્યુઆરી મહિનામાં માર્ગ સલામતી માસની ઉજવણી કરશે। ત્યારે આજથી રોડ સેફટી અને જાગૃતિ માટે એક મહિના સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે। આ કાર્યક્રમમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને પુષ્પ અને હેલ્મેટ આપી સજા કરવામાં આવશે। આ સાથે જ ઘણા ટ્રાફિકના નિયમોનું પાલન કઈ રીતે કરવું તે માટે ઘણા ઇવેન્ટ અને સેમિનાર પણ યોજાશે। આજે આખા મંથ દરમિયાન જે પણ રોડ સેફટીના કાર્યક્રમ થશે એનું ઉદ્ઘાટન સમારોહ થયો છે અને આ આખા મંથ દરમિયાન અમે ખૂબ વિવિધ પ્રોગ્રામ કરવાના છે, જેમાં મેઇન પ્રોગ્રામ અમારા જે નાગરિકો છે એમને આપણે સમજાવીશું કે ટ્રાફિકની અંદર ડિસિપ્લિન કેટલું જરૂરી છે ને ન હોવાથી આપણને કેટલું નુકસાન થાય છે। એની અંદર માર્ગ સલામતી આજે મહિનો છે એની અંદર ખાસ હેલ્મેટનું વિતરણ કરવામાં આવશે। આના સેમિનાર્સ કરવામાં આવશે સ્કૂલ્સ કોલેજીસની અંદર। ખાસ અમે બાળકોને સમજાવીશું જેનાથી કે આપણું ફ્યુચર સિક્યોર થાય કે એમના સેમિનાર કરીએ। સ્પેશિયલી દરેક 4 રસ્તા ઉપર અમુક દિવસો એવા નક્કી થશે કે અમુક 4 રસ્તા ઉપર અમે ફ્લાવરનું વિતરણ કરીએ, જે નાગરિકો ડિસિપ્લિન ભંગ કરતા હોય એમને સમજાવવામાં આવે। ભારત સરકાર તરફથી માર્ગ સલામતી મંથ એટલે આખા મહિનાનું પ્લાનિંગ થયેલું છે 15મી જાન્યુઆરીથી લઈ અને 14મી ફેબ્રુઆરી સુધી। આખા મહિના દરમિયાન આપણે શાળા કોલેજની અંદર જાગૃતિના કાર્યક્રમો છે, માર્ગ સલામતીના કાર્યક્રમો છે, એન્ફોર્સમેન્ટના કાર્યક્રમો છે, હેલ્મેટ વિતરણ છે। વિવિધ NGO સંસ્થાઓને આપણે આ કાર્યક્રમની અંદર જોડીએ છીએ કે જેથી આપણે સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચી શકીએ। સરકારી તંત્ર આમાં અમદાવાદની કચેરીઓ છે, RTO અમદાવાદ છે, ARTO વસ્ત્રાલ, ARTO બાવડા આમાં ખૂબ સારી કામગીરી કરવા જઈ રહ્યા છે। ભારત સરકાર દ્વારા દર વર્ષે દર એક અઠવાડિયું રોડ સેફટી ઉજવવાની પરંપરા વર્ષોથી હતી। આ વખતે એક નવું એની અંદર આયામ જોડ્યું છે। આ વખતે એક આખા મહિનાનું માર્ગ સલામતીની ઉજવણી કરવાની છે, જેના થકી માનવ જીવનને બચાવવા અને એક્સિડન્ટો ઘટાડવા માટેના તમામ પગલાં લેવામાં આવશે। જેવી રીતે કે હેલ્મેટ વિતરણ છે, બ્લડ ડોનેશન કેમ્પ છે, શપથ છે, સ્કૂલોની અંદર વિવિધ જાગૃતતાના પ્રોગ્રામો છે। લગભગ અમે 20 વર્ષથી આ રોડ સેફટીના અંદર કાર્યક્રમો હું કરી રહી છું અને એના અનુસંધાને આ વર્ષે 1 મહિનાનો પ્રોગ્રામ આપવામાં આવેલો છે। તો 1 મહિનામાં અમે મોક શો કરશું, ટોક શો કરશું, રોડ શો કરશું, સાથે સાથે ડ્રાઈવર કંડક્ટરના સેમિનાર, BRTS EMTSના સેમિનાર, બ્લડ ડોનેશન કેમ્પ, આઈ ચેકઅપ કેમ્પ તથા બાળકોને લગતા વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા, ડ્રોઈંગ કોમ્પિટિશન એવા અનેકવિધ કાર્યક્રમો અમે કરવા જઈ રહ્યા છીએ। નારોલ ટ્રાન્સપોર્ટ સાથે મળી અને ટ્રાન્સપોર્ટરો સાથે એ લોકોને પણ સેમિનારનું આપીશું અને સાથે સાથે ટ્રકોને ડ્રાઈવરો જે હાઈવે ઉપર એક્સિડન્ટનું પ્રમાણ ઘટે તેના માટેના અવેરનેસ કેમ્પો પણ અમે કરી રહ્યા છીએ।